નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના ખેડૂત સમાચારો વિશે વાત કરવાની છે. તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય. અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો ખેડૂતો આજે દિલ્હી કૂચ કરશે. એમએસપીની માંગ સાથે ખેડૂતો ફરી એકવાર આજથી મિત્રો દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂત સંગઠન અને કેન્દ્ર સરકાર વચ્ચે ગઈકાલે મિત્રો ચોથા તબક્કાની બેઠક નિષ્ફળ ગઈ હતી. સરકારના મિત્રો જવાબની રાહ જોઈને પંજાબની બોર્ડર પર બેઠેલા ખેડૂતો સંગઠનોએ મિત્રો ગઈકાલે જ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી દીધા બાદ આજે તેઓ મિત્રો ડબવાલી પાસે મિત્રો પહોંચ્યા છે. જાહેરાત બાદ મિત્રો પોલીસે સિરસા જિલ્લામાં બંદોબસ્ત વધુ કડક બનાવી બેરીકેડની સંખ્યા પણ વધારી દીધી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો આધાર નંબરને લઈને મોટી સ્પષ્ટતા. આધાર જારી કરનારી નોડલ એજન્સી ઉદયે મિત્રો સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ આધાર રદ કરવામાં આવ્યો નથી. આધારના ડેટાબેઝને અપડેટ કરવા માટે લોકોને મિત્રો સમયાંતરે જાણ કરવામાં આવે છે, પરંતુ મિત્રો કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. જો મિત્રો આધાર નંબર ધારકોને કોઈ પણ ફરિયાદ હોય તો તેઓ uday.gov.in પર સંપર્ક કરી શકે છે. જણાવી દઈએ કે મિત્રો કેપ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાજ્યમાં ઘણા આધાર નંબરોને રદ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર પછીના સમાચારો મિત્રો ડુંગળી બાદ હવે લસણ રડાવશે. દેશભરમાં ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે, ત્યારે મિત્રો લસણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રના સૌથી મોટા ડુંગળીના બજાર નાસિકમાં 1 ક્વિન્ટલ ડુંગળીની કિંમત 150 રૂપિયા ઘટીને 1650 રૂપિયા થઈ ગઈ છે. છૂટક બજારમાં પ્રતિ કિલોગ્રામની સરેરાશ કિંમત 20 રૂપિયા રહેલી છે. તે જ સમયે દેશના સૌથી મોટા લસણ બજારોમાંના મિત્રો એક જામનગરમાં જથ્થાબંધ ભાવ 350 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. છૂટક બજારમાં સરેરાશ દર 500 રૂપિયાથી લઈ 600 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂત આંદોલનને લઈને 177 સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ. પંજાબ અને હરિયાણાના ખેડૂતો તેમની માંગને લઈને દિલ્હી તરફ આજે કૂચ કરી રહ્યા છે, ત્યારે મિત્રો કેન્દ્રએ ખેડૂતોના આંદોલન સાથે સંબંધિત મિત્રો 177 સોશિયલ મીડિયા એકાઉન્ટને અસ્થાયી રૂપે મિત્રો સસ્પેન્ડ કરી દીધા છે. આ યાદીમાં મિત્રો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર મિત્રો અને મિત્રો સ્નેપચેટ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં કેન્દ્રએ પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પણ મિત્રો બંધ કરી દીધી છે. ત્યાર પછીના સમાચારો પશુપાલકોને મોદી સરકાર આપી મોટી ભેટ. બનાસ ડેરીના પ્લાન્ટનું થશે મિત્રો વિસ્તાર. વડાપ્રધાન મિત્રો નરેન્દ્ર મોદીએ ગુજરાતની બનાસ ડેરીના સહયોગથી પોતાના લોકસભા મત વિસ્તાર મિત્રો બનારસમાં ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન 1 લાખથી વધુ ખેડૂતો અને ગૌપાલકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. વડાપ્રધાને શુક્રવાર 23મી ફેબ્રુઆરીએ આ ડેરીનું ઉદ્ઘાટન કરશે. પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોને એક મોટી ભેટ આપશે. જણાવી દઈએ કે આ પ્લાન્ટ બનારસના મિત્રો પિદ્રામાં શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં મિત્રો કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મિત્રો હાજર રહેશે. કાશીનો બનાસ ડેરી મિત્રો પ્લાન્ટ 30 એકર વિસ્તારમાં ફેલાયેલો છે, જ્યાં મિત્રો દરરોજ 8 લાખ લીટર દૂધ પ્રોસેસ થશે તેવી માહિતી આપવામાં આવી છે. જણાવી દઈએ કે યુપીના 47 જિલ્લાઓના મિત્રો 46,000 ગામો સુધી તેનો વિસ્તાર ફેલાશે, જેમાંથી મિત્રો 7 જિલ્લા પૂર્વી ઉત્તર પ્રદેશના છે. આ પ્લાન્ટમાં દૂધ એકત્ર કરવાનું કામ 70 જિલ્લાના 7,000 ગામડાઓમાં ફેલાવાનું છે, જેમાં મિત્રો પૂર્વાંચલના 15 વધુ જિલ્લાઓને પણ સામેલ કરવામાં આવ્યો છે.
ત્યાર પછીના સમાચારો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા આવ્યા સારા સમાચાર। મિત્રો, ગુજરાત સભામાં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કોંગ્રેસ દ્વારા ગૃહમાં 300 યુનિટ સુધી વીજ બિલ માફ કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી। ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। કનુભાઈ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મિત્રો મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં મિત્રો રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મિત્રો મુક્તિ આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો ખેડૂતોને મોદી સરકારે આપ્યા ગુડ ન્યૂઝ। પ્રતિ ક્વિન્ટલ શેરડીના ભાવમાં કર્યો 8% વધારો। કેબિનેટે શેરડીના ખરીદ ભાવ એટલે કે FRPમાં મિત્રો વધારો કરવાની મંજૂરી આપી છે। કેબિનેટે શેરડીની પ્રાપ્ત કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી દીધી છે। શેરડીની ખરીદમાં 8%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। કેબિનેટે મિત્રો સ્પેસ સેક્ટરમાં FDIમાં મિત્રો છૂટછાટને પણ મંજૂરી આપી છે। બુધવારે મોદી સરકારની કેબિનેટમાં મહત્વના નિર્ણયો આ લેવામાં આવ્યા હતા। કેબિનેટે શેરડીના ખરીદ ભાવ એટલે કે FRPમાં વધારાને મંજૂરી આપી છે। કેબિનેટે શેરડીની પ્રાપ્તિ કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો જાણો ટ્રકની પાછળ મિત્રો હોર્ન ઓકે પ્લીઝનું કારણ। દેશમાં મિત્રો ઘણી બધી જગ્યાએ અનેક પ્રકારના ટ્રકો જોવા મળતા હોય છે, પરંતુ મિત્રો મોટાભાગના ટ્રકોમાં ટ્રકની પાછળ મિત્રો હોર્ન ઓકે પ્લીઝ લખેલું હોય છે। આનો અર્થ થાય છે કે મિત્રો ટ્રક પાછળનો વાહન આગળ વધતા પહેલા હોર્ન વગાડે, એટલે કે મિત્રો તમારે આને આગળ નીકળવું હોય તો તમારે હોર્ન વગાડવાનો, જેથી મિત્રો આગળના ટ્રક ડ્રાઈવરને જાણ થાય અને તે બીજા વાહનને આગળ વધવા માટે જગ્યા આપે। ત્યાર પછીના સમાચારો મિત્રો રાજ્યના હવામાનમાં અચાનક પલટો। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેમાં સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે। આ બાબતે મિત્રો હવામાન વિભાગના મિત્રો વૈજ્ઞાનિક રામશાર્ય યાદવે જણાવ્યું કે આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સૂકું રહેવાનું છે। આગામી દિવસમાં મિત્રો તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। તેમજ મિત્રો ગઈકાલે ડીસામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ત્યાર પછીના સમાચારો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ અંગે સરકારનો મોટો નિર્ણય। હવે મિત્રો લોકોને મળશે રાહત। મિત્રો રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે લોકોને રાહત આપી છે। એવા મિત્રો લર્નિંગ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેની મુદત જાન્યુઆરી 31 થી લઈ 15 ફેબ્રુઆરી 2024 વચ્ચે સમાપ્ત થઈ ગઈ છે, તે મિત્રો કોઈ પણ દંડ વિના 29 ફેબ્રુઆરી સુધી માન્ય ગણવામાં આવશે। મંત્રાલયના પરિપત્રમાં જણાવ્યું છે કે સારથી પોર્ટલ પર 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી લાયસન્સ સંબંધિત મિત્રો સેવાઓમાં અરજદારોનો સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેથી મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂત આંદોલન સામાન્ય લોકો બની શકે છે ટાર્ગેટ। ખેડૂત આંદોલનને લઈને હરિયાણા પોલીસ મિત્રો એલર્ટ પર છે। પોલીસને ઇનપુટ મળ્યા છે કે પ્રદર્શનકારી વચ્ચે રહેલા ઉપદ્રવીઓ પોલીસ કાર્યવાહીને અટકાવવા મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરી શકે છે। આ સ્થિતિમાં મિત્રો મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પ્રદર્શનના સ્થળેથી 1 કિમીના અંતરે રોકવાના આદેશ અપાયા છે, જેમાં મિત્રો અંબાલા, કુરુક્ષેત્ર, કેથલ, જીદ, હિંસાર અને ફતેહાબાદ અને મિત્રો સિરસામાં ઇન્ટરનેટ બંધ કરાયું છે।
ખેડૂતોને મંત્રણા માટે આમંત્રણ, શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। આ દરમિયાન મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે। તેમણે કહ્યું કે આપણે શાંતિ જાળવી રાખવી જોઈએ, શાંતિ જરૂરી છે। હું ખેડૂતોને મિત્રો 5મા રાઉન્ડની વાતચીત માટે આમંત્રિત કરું છું। અમે મિત્રો ખેડૂતોની તમામ માંગણીઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ। કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ચર્ચા દ્વારા મિત્રો સમાધાન લાવવું એ સૌના હિતમાં છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતી જ નથી આવડતું। ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં પાયો હજુ કાચો દેખાય છે। છેલ્લા 2 વર્ષના ધોરણ 10ના પરિણામ જોઈએ તો 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા છે। ગત વર્ષે મિત્રો ધોરણ 10ની પરીક્ષામાં કુલ 6.25 લાખ વિદ્યાર્થીઓમાંથી 96,286 નાપાસ થયા હતા। 2022માં 6.66 લાખમાંથી મિત્રો 1,18,000 લાખ મિત્રો નાપાસ થયા હતા। જાણકારોના મતે ગણિત વિજ્ઞાન બાદ સૌથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં ફેલ થયા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમજય યોજના 4 દિવસ રહેશે બંધ। મિત્રો પીએમજય યોજના હેઠળ બાકી નાણાંને કારણે અમદાવાદની 60 ખાનગી હોસ્પિટલો સારવાર બંધ કરશે। 26 થી લઈને 29 ફેબ્રુઆરી 4 દિવસ યોજના હેઠળ મિત્રો સારવાર નહીં કરાવી શકાય। દાવો છે કે રાજ્યની 789 ખાનગી હોસ્પિટલના 40 લાખથી માંડીને 8 કરોડ રૂપિયા સુધીના બિલના પૈસા સરકારે ચૂકવ્યા નથી। આ અગાઉ પણ મિત્રો વડોદરા, સુરત, મહુવાની 32 હોસ્પિટલે સેવા બંધ કરી હતી। સારવારના 15 દિવસમાં ચૂકવણીનો નિયમ હોવા છતાં મિત્રો કુલ રૂપિયા 370 કરોડ અટવાયા છે। ત્યાર પછીના સમાચારો, કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું। બનાસકાંઠાના થરાદ પંથકમાં કમોસમી વરસાદને કારણે જીરું, રાયડો સહિતના પાકને નુકસાન થયું છે। પાક લણવાના સમયે જ વરસાદે પાકને નુકસાન કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। 21 થી લઈને 25 ફેબ્રુઆરી દરમિયાન હવામાન વિભાગે પણ વાતાવરણમાં પરિવર્તન અંગે આગાહી કરી હતી। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે। જોકે મિત્રો વરસાદની આગાહી નહોતી, તેમ છતાં મિત્રો બનાસકાંઠામાં વરસાદ ખાબક્યો હતો। ત્યાર પછીના સમાચારો મિત્રો, કપાસના મામલે ગુજરાત અવ્વલ। ગુજરાત દેશમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે। હાલ મિત્રો રાજ્યમાં સૌથી વધુ ભાવ મળ્યા છે। કપાસનો મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ 7,000 થી લઈ 7,500 રૂપિયા સરેરાશ રહેલો છે। 6 ડિસેમ્બરના રોજ મિત્રો રાજ્યની મંડીઓમાં સરેરાશ મિત્રો ભાવ 6,659 અને મહત્તમ ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેલો હતો, જે મિત્રો ભારતમાં સૌથી વધુ છે। કપાસના વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાત મિત્રો લગભગ 25% હિસ્સો ધરાવે છે। રાજ્યમાં કપાસ એ મિત્રો સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંનો એક છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, જનધન ખાતામાં 10,000 રૂપિયા સુધીની સહાય। કેન્દ્ર સરકાર મિત્રો દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। મોદી સરકારે મિત્રો વર્ષ 2014માં પણ પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી। આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી। જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો। પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધાઓ એ છે કે મિત્રો તમે આમાં ઝીરો બેલેન્સ પર 10,000 રૂપિયા સુધીની સહાય પણ મેળવી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે આવી નવી યોજના। દેશના ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર આવ્યા છે। ખેડૂતોને આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે। કેન્દ્રે મિત્રો આ માટે ઘણા પગલાં પણ લીધા છે। આ માટે મિત્રો કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે। રાજ્યમાં મિત્રો લગભગ 80% ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે અને મિત્રો સ્વાભાવિક છે તેની આવક પણ ઘણી ઓછી છે। આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સબસિડી આપવામાં આવે છે।